રાજ્યભરમાં આપને જણાવી દઈએ કે માવઠાનો અહીં વરસાદ પડ્યો। આપને જણાવી દઈએ કે સમગ્ર રાજ્યમાં વાતાવરણના પલટાથી કુલ 7 લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે। સવારથી જ અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો છે। સૌથી વધુ મોરબી જિલ્લામાં 2 યુવકના મોત થયા છે, જ્યારે મહેસાણા વિરમગામ એક મોતના બની। ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા શરૂ થયા હતા, જેમાં મોરબીમાં તીથવા ગામમાં વીજળી પડતા એક યુવકનું મોત થયું છે, તો વિરમગામ નજીક એક મહિલાનું વીજળી પડતા મોત થયું છે। આમ વરસાદી વાતાવરણને કારણે 7 લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે। કમોસમી વરસાદથી 7ના અહેવાલ મળી રહ્યા છે, તેઓના મોત થઈ ચૂક્યા છે। આપણે જણાવી દઈએ કે મોરબીના તીથવા ગામે એક યુવક ઉપર વીજળી પડી, જેને લઈને ગામમાં શોકની લાગણી ફેલાઈ છે। છતવાળા મકાન પર પશુઓ માટે રાખેલો ચારો પલળી જાય તે માટે પ્લાસ્ટિક કાગળ ઢાંકી રાખ્યો હતો, અને તે દરમિયાન ભાલારા નસરુદ્દીન હસન વલી નામના 35 વર્ષીય યુવક ઉપર વીજળી પડી। આ ઘટના બાદ યુવકને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો, જ્યાં ડોક્ટર્સે તેને મૃત ઘોષિત કર્યો। વધુ એક મોતની વાત કરીએ તો વાંકાનેરના એક ગામમાં યુવક ઉપર વીજળી પડી હતી, જેમાં તેનું મોત થયું। આ સિવાય પડધરીના ખાખડા બેલામાં ભારે પવનને કારણે વૃક્ષ ધરાશાયી થતા એક મહિલાનું મોત થયું। તો મહેસાણા ધૂંધળા વાતાવરણને કારણે અહીં પણ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે। આ સિવાય અમદાવાદ નજીક વિરમગામમાં એક મહિલા પર વીજળી પડી હતી, જેમાં તેનું મોત થયું। તો ધ્રાંગધ્રામાં વીજળી પડવાની ઘટનામાં એક યુવકનું મોત થયું છે। તો મોરબીમાં સૌથી વધુ 2 લોકોના મોત થયા છે। 2 યુવક હતા અને તેમના ઉપર વીજળી પડવાની ઘટના બની હતી, જે બાદ તેમનું ઘટના સ્થળે જ મોત થયું છે। વિરમગામ, મહેસાણા, મોરબીમાં વીજળી પડતા 3 લોકોના મોતના અહેવાલ। આમ કુલ 7 લોકોએ વીજળી પડવાથી પોતાનો જીવ ગુમાવ્યો છે।